હેલો સ્ટુડન્ટ્સ, એસીપીસી દ્વારા વર્ષ 2025 માટે અલગ અલગ યુજી કોર્सेसના રજિસ્ટ્રેશન ઓલરેડી ચાલુ થઈ ચૂક્યા છે. જો આપે ઓલરેડી રજિસ્ટર કરી દીધું છે અને આપ કોઈ ડિટેલ્સને એમાં ચેન્જ કરવા માંગો છો તો તે પણ આપ આપના પોર્ટલ દ્વારા જ કરી શકો છો. રિક્વેસ્ટ કરવા માટે આપે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીંયા આપના ક્રેડેન્શિયલ્સ આપે યુઝ કર્યા છે એ યુઝ કરીને લોગિન કરવાનું રહેશે. સિક્યુરિટી પિન એન્ટર કરો, ત્યારબાદ સાઇન ઇન કરો. આપે જે પણ કોર્સમાં રજિસ્ટ્રેશન કરાવેલું છે એ કોર્સમાં આપે જવાનું રહેશે. અત્યારે હું ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સેલિંગમાં જાઉં છું. એડિટ રિક્વેસ્ટ મૂકવા માટે આપે રજિસ્ટ્રેશન પે ફીસ કરીને રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે. એડિટની પ્રોસેસ છે એ આપ રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પણ કરી શકો છો. નિયત સમયમાં રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે. એડિટ રિક્વેસ્ટ મૂકવા માટે આપે લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં સબમિટ યોર ક્વેરી પર જવાનું રહેશે. અહીંયાથી આપ કઈ ડિટેલ્સને એડિટ કરવા માંગો છો તે આપે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપ કેટેગરી ચેન્જ માટેની રિક્વેસ્ટ, JEE કે ગુજસેટ કે જે પણ રિલેવન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે તેના માટેની એડિટ રિક્વેસ્ટ, તેમજ ફ્રીશિપ કાર્ડ અને TFWS માટે એડિટ રિક્વેસ્ટ પુટ ઓન કરી શકો છો. આ સિવાયની અન્ય કોઈ માહિતી માટે રિક્વેસ્ટ મૂકવાની રહેતી નથી, તેમજ આપ તે માહિતીને બદલી શકતા નથી. અત્યારે મારી કેટેગરી ચેન્જ કરવી છે તો હું અત્યારે સિલેક્ટ કરું છું કે રિક્વેસ્ટ ટુ ચેન્જ માય કેટેગરી ટુ SC. અહીંયા આપે આપની ક્વેરીનું ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે. હું લખું છું ચેન્જ માય કેટેગરી ફ્રોમ ઓપન ટુ SC. અહીંયા આપે આપનું રિલેવન્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. અત્યારે હું SC માટેની રિક્વેસ્ટ મૂકું છું તો મારે SC નું વેલિડ કેટેગરી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. અહીંયા આપને એક ટોકન નંબર આપવામાં આવે છે જે આપનો યુનિક નંબર છે. આપની આ ક્વેરીનું સ્ટેટસ ચેક કરવા માટે આપના લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં આપને વ્યૂ ક્વેરી સ્ટેટસનો ઓપ્શન આપેલો છે. અહીંયા હજી આપે અપલોડ કરેલું ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી થયું તો આપને આપના સ્ટેટસમાં પેન્ડિંગ બતાવવામાં આવે છે. આ જે આપ ક્વેરી પુટ ઓન કરો છો એ નિયત સમય પહેલા એસીપીસી ઓફિસર્સ દ્વારા સોલ્વ કરી દેવામાં આવશે. જ્યારે પણ આ ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જશે ને આપની ક્વેરી ચેન્જ થઈ જશે તો અહીંયા આપને આપનું અપડેટેડ સ્ટેટસ જોવા મળશે. આપ જોઈ શકો છો એ પ્રમાણે આપની ક્વેરી સોલ્વ થઈ ગઈ છે તો અહીંયા આપને ક્લોઝ લખીને બતાવવામાં આવશે. ફરી એમાં કોઈ ઇસ્યુ હશે તો એ પણ આપને બતાવવામાં આવશે. એના માટે આપે વ્યૂ ડિટેલ્સ પર ચેક કરવાનું રહેશે. અહીંયા આપ રિસ્પોન્સ જોઈ શકો છો જેમાં લખેલું છે ઇટ હેઝ બીન ડન એન્ડ પ્લીઝ ચેક. અત્યારે મેં કેટેગરી માટેની રિક્વેસ્ટ કરી હતી. મારી અત્યારની કરંટ કેટેગરી જોવી હોય તો એના માટે કેન્ડિડેટ પ્રોફાઇલમાં જવાનું રહેશે. અહીંયા આપ જોઈ શકો છો કે મારી કેટેગરી ઓપનમાંથી SCમાં કન્વર્ટ થઈ ચૂકી છે. તો આ રીતે આપ કેટેગરી ચેન્જીસ, રિઝલ્ટ એટલે કે JEE બોર્ડ કે ગુજસેટનું રિઝલ્ટ માટેના ચેન્જીસ, તેમજ TFWS અને ફ્રીશિપ કાર્ડ કે અન્ય જે પણ રિલેવન્ટ એક્ઝામ છે તેના માટેની રિક્વેસ્ટ આપ કરી શકો છો. મોબાઈલ નંબર, નેમ કે અન્ય કોઈ વિગત માટે એડિટ રિક્વેસ્ટ કરવામાં આવતી નથી. થેન્ક યુ.